ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 10 બુધવાર. દૈત્યની પત્નીએ આ નાજુક બાળકના પ્રાણ બચાવવા ઘણી સમજ આપી, પણ કહેવત છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. અહીં અભિમાનીને પોતાના અહમના કારણે તેનું સતજ્ઞાન ક્યારેય સમજાતું નથી. મંદોદરીએ પણ રાવણને કેટલું સમજાવ્યો હતો. માટે જ પતિવ્રતા પત્ની એ પુરુષની પ્રાણપોષક એક દિવ્ય મહાશક્તિ જ છે. એ પોતાને પણ તારે અને પોતાના કુળને પણ તારે છે. હુંડની પત્ની વારંવાર આજીજી કરે છે, કારણ કે તે પણ તેના સંતાનોની માતા છે. મા એ તો ગંગા જમનાનો અસ્ખલિત વહેતો પ્રેમનો પ્રવાહ છે. ગંગા જમનાના નીર તો ઘડીમાં વધે ને ઘડીમાં ઘટી જાય, પણ આ જગતમાં આ એક જ પ્રભુના પ્રેમની પૂતળી એક મા તત્વ એવું છે કે તેના પ્રેમ વાત્સલ્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. કેટલાકને તો પૂર્વજન્મના પાપકર્મના કારણે મા પણ પોતાના સંતાનોને પોતાના હૃદયનો પ્રેમ આપી શકતી નથી, જે આજકાલ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. વર્તમાનપત્રોમાં કે દૂરદર્શનના માધ્યમ દ્વારા કે કેટલીક માતાઓ જન્મતાની સાથે જ પોતાના નાજુક દિલ ધડકન સંતાનને પેદા કરી પ્રસૂતિ ગૃહમાંથી ભાગી જાય છે, અથવા એ નવજાત શિશુને કોઈ કચરાપેટી પાસે કે કોઈ બગીચાના બાકડે કે કોઈ પોલીસ ચોકી નજીક કે કોઈ મંદિરના પગથિયે કે કોઈ અવાવરૂ જગ્યાએ છોડી દેતા વિચારેય કરતી નથી હોતી. કેવી નિર્દયતા! આ આસુરી વૃત્તિ નહીં તો બીજું શું? આપણો પૂર્વ ઇતિહાસ જોતા નવજાત શિશુને ત્યજેલા છે તેવા આપણા કેટલાય સમાજ ઉદ્ધારકો, કેટલાય સંતો, સૂફી સંતો, કેટલાય દેવ પુરુષો અને કોઈ સજ્જન પરિવારના, કોઈ ધાર્મિક પરિવારના, કોઈ સત્વાંશી ગુણાધિકારીના હાથમાં દેવયોગથી કેવા ઉત્તમ રત્નો પેદા થાય છે તે આપણે સૌ કોઈ ઇતિહાસના અભ્યાસથી કાં તો જગતના વિદ્વાન કથાકારોની કથા શ્રવણના માધ્યમથી આપણે તે જાણીએ છીએ. તો આવા ત્યજાયેલા શિશુને માતાઓ પ્રેમ આપી શકતી નથી અને સંતાનો મોટા થઈ સાચા માતા પિતાને પણ પામી શકતા નથી. એ પ્રેમ વિહોણાને જીવન કેવું લાગતું હશે? ઘાયલ કી ગત ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય. કેટલાક શાસ્ત્ર અને શાસ્ત્રીઓ માના પ્રેમના ગુણગાન ગાતા થાકતા નથી, જ્યારે કેટલીક આવી નિર્દયી માતાઓ નવજાત શિશુને ત્યજી દે છે. તેના અવગુણ ગાતા આંખમાંથી આંસુના દરિયા વહે છે. માનો પ્રેમ પામવા દેવો પણ અધીરા બની તેનો ખોળો ખૂંદી તેનું સ્તનપાન કરવા કેટલાય યુગોથી અવતાર લેતા આવ્યા છે. આમ જોઈએ તો અવતારનો હેતુ માતૃશક્તિના સ્તનપાનથી જ્ઞાનોપદેશ પ્રાપ્ત કરી જગતનો ઉદ્ધાર કરવાનો જ હોય છે. શ્રી કૃષ્ણચંદ્રે ગીતામાં ગાયું છે, સંભવાની યુગે યુગે. જગતને માની ઓળખ આપવા કેટલાય સૂફી સંતો, ભાટ ચારણો પણ ગાય છે. જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર, નહીં તો રેજે વાંઝળી મત ગુમાવીશ નૂર. મા માટે તો પોતાના સંતાનો માટે પીરસાતો પ્રેમ, સ્તનપાન એ જ એની દેવ ઉપાસના છે. માટે તો શાસ્ત્રકારો કહે છે કે માથી મોટો કોઈ મોટો દેવ છે જ નહીં. માટે ભગવાન શ્રી રંગાવધૂતજીએ પણ મા માટે ગાયું છે,
વંદુ વિઠ્ઠલ તાતને સદ્ગુણની જે ખાણ, માતા રખુમાબાઈને કરું કોટી પ્રણામ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય પહેલો દોહરો 83. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.